બગવાડા ટોલનાકા હાઈવે પર કારમાં રૂપિયા 1.42 લાખનો દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો। કુલ રૂપિયા 6.45 લાખનો મુદ્દામાલ કબજે। દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત 2 ઇસમ વોન્ટેડ। પારડીના બગવાડા ટોલનાકા પાસે હાઈવે પર કારમાં રૂપિયા 1.42 લાખનો દારૂ લઈ જતો બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। ત્યારે બગવાડા ટોલનાકા હાઈવે પર કિયા કાર નંબર GG02EN0040 ને રોકી તલાશી લેતા ડિક્કી તેમજ પાછળની સીટના ભાગે રૂપિયા 1.42 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક આરોપી કિરીટ ઉર્ફે કૌશિક જસવંતભાઈ ચૌધરી રહેવાસી પાટણને ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગુનામાં દારૂનો જથ્થો ભરી આપનાર સંદીપ અને મંગાવનાર સાગર રબારી રહેવાસી રાધનપુરને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।